હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 14 લઈને આવ્યો છું અને ટ્રીક 14 માં આપણે કઈ રીતના ક્વેશ્ચન જોવાના છે તે જોઈએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન શું કીધું છે કે 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ તેવી જ રીતે 10 ના વર્ગ સુધી જવાબ શું જોવા મળશે। એટલે કે અહીંયા આપણને જોઈને ખબર પડે છે કે અહીંયા વર્ગોનો સરવાળો આપ્યો છે એ પણ બેકી સંખ્યાનો। તો આનું સૂત્ર શું છે તે સમજી લઈએ। તો 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ તેવી જ રીતે જો તમને n સ્ક્વેર હશે તો અહીંયા શું કરવાનું કે જો સ્મોલ n બરાબર શું કરીશું n ભાગ્યા 2 કરીશું અને આનું સૂત્ર શું છે કે 2n n પ્લસ 1 2n પ્લસ 1 ભાગ્યા 3 એ આનું સૂત્ર જોવા મળે છે। તો અહીંયા n બરાબર 10 આપેલા છે એટલે કે સ્મોલ n કેટલો જોવા મળશે 5 જોવા મળશે એટલે કે 10 ભાગ્યા 2 અહીંયાથી સમજી શકીએ છીએ। અને સૂત્રમાં કિંમત મૂકીએ તો n બરાબર કેટલા છે 5 છે તો 5 વત્તા 1 અને શું કહે છે 2 અહીંયા ભાગ્યા 3 જોવા મળે છે। તો શું થશે 2 ગુણ્યા 5 ગુણ્યા 6 5 નું 10 ને 11 ભાગ્યા 3 એટલે કે 3 દુ 6 જોવા મળશે। તો શું થશે 11 દુ 22 અને 5 દુ 10 એટલે કે આનો જવાબ આપણને 220 જોવા મળે છે। તેવી જ રીતે આપણે આનું જોઈએ તો અહીંયા શું કીધું છે કે 2 નો સ્ક્વેર પ્લસ 4 નો સ્ક્વેર પ્લસ 6 નો સ્ક્વેર તેવી રીતે 20 નો સ્ક્વેર બરાબર કેટલા। તો આપણને ખબર છે કે n બરાબર શું છે 20 ભાગ્યા 2 એટલે કે n બરાબર આપણને 10 તો મળી ગયા। હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો શું કહે છે 2 n બરાબર 10 10 વત્તા 1 એટલે કે 11 હવે શું છે 2n પ્લસ 1 એટલે કે 2 ગુણ્યા 10 20 અને પ્લસ 21 ભાગ્યા 3 જોવા મળે છે એટલે કે 7 3 21 જોવા મળે છે। તો અહીંયા ગુણાકાર કરીએ શું થશે 7 દુ 14 ગુણ્યા 11 ગુણ્યા 10 જોવા મળે છે। હવે 14 ગુણ્યા 11 કરીશું તો આપણને 154 એટલે કે આનો જવાબ 1540 જોવા મળે છે। તો આપણે આગળ જોઈએ તો આપણે આગળ શું સમજ્યા કે બેકી સંખ્યાના વર્ગોનો સરવાળો। હવે આપણે જોઈએ કે એકી સંખ્યાના વર્ગોનો સરવાળામાં શું કરીશું તો અહીંયા શું કીધું છે 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ તેવી રીતે 9 ના વર્ગ બરાબર કેટલા। તો આપણે સમજી લઈએ કે સૂત્ર કઈ રીતે કામ કરે છે તો 1 નો વર્ગ હશે 3 નો વર્ગ હશે 5 નો વર્ગ હશે તેવી રીતે જો તમને n નો વર્ગ કહેશે તો સૂત્રમાં કઈ રીતે આપણે યાદ રાખીશું તો સ્મોલ n બરાબર શું કરવાનું કેપિટલ n પ્લસ 1 ભાગ્યા 2 જોવા મળશે અને આનું સૂત્ર કઈ રીતે યાદ રાખો n 4n સ્ક્વેર માઇનસ 1 ભાગ્યા 3 એ આનું સૂત્ર જોવા મળશે। તો આમાં એપ્લાય કરીએ કેપિટલ n બરાબર કેટલા આપેલા છે 9 આપણે શું જોઈએ સ્મોલ n બરાબર 9 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે n બરાબર આપણને 5 જોવા મળશે। હવે આમાં કિંમત મૂકીશું તો શું થશે જોઈ લઈએ કે 5 હવે n સ્ક્વેર એટલે કે શું થશે 5 નો વર્ગ એટલે કે 25 ગુણ્યા 4 એટલે કેટલા જોવા મળશે 100 માઇનસ 1 ભાગ્યા 3 એટલે કે શું થશે 5 ગુણ્યા 99 ભાગ્યા 3 એટલે કે અહીંયા 33 થશે એટલે કે 33 ગુણ્યા આપણે 5 કરીશું એટલે કે આપણે જવાબ મળી જશે એટલે કે 5 3 15 વિદ્ય 1 5 3 15 ને 1 16 એટલે કે આનો જવાબ આપણને 165 જોવા મળે છે। તો તેવી જ રીતે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે કે 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ તેવી રીતે 21 ના વર્ગ। તો સ્મોલ n બરાબર શું થશે 21 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે n બરાબર આપણને 11 જોવા મળશે। હવે 11 એક કિંમત મૂકીએ તો શું થશે n બરાબર તો 11 ત્યારબાદ શું થશે 4 ગુણ્યા 11 નો વર્ગ માઇનસ 1 ભાગ્યા 3 જોવા મળે છે તો શું થશે 11 હવે 11 નો વર્ગ 121 અને 121 ગુણ્યા કરવાના છે આપણે 4 એટલે કે 4 એકા 4 4 દુ 8 એટલે કે 484 માઇનસ 1 એટલે કે શું થશે 483 ભાગ્યા 3 જોવા મળશે। હવે આ ત્રણે કટ થશે તો શું થશે 16 3 48 અને 161 જોવા મળશે એટલે કે આપણે શું કરવાનું છે 161 ગુણ્યા 11 કરવાનું છે તો 0 હવે તમને ખબર તો છે આ રીતે આપણે ગુણાકાર કરીએ છીએ તો આનો જવાબ આપણને 1771 જોવા મળે છે। એટલે કે તમે આ મેથડથી આ ટાઈપના એક્ઝામ્પલ સરળતાથી ગણી શકો છો।
તો હવે જોઈએ આપણે કે બેકી સંખ્યાના ઘનનો સરવાળો શું થશે. તો અહીંયા શું કીધું છે કે 2 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા 8 નો ઘન તેવી રીતે 10 ના ઘન બરાબર કેટલા. તો સૌપ્રથમ આપણે સૂત્ર સમજી લઈએ. શું છે? 2 નો ઘન 4 નો ઘન 6 નો ઘન. તેવી રીતે જો તમને n નો ઘન સુધી આપેલું હશે તો સ્મોલ n માં શું કરીશું? આપણે n ભાગ્યા 2 કરીશું અને સૂત્ર શું જોવા મળશે? 2n² n પ્લસ નો હોલ સ્ક્વેર. એ તમારું સૂત્ર બની જશે. તો આપણે એપ્લાય કરીએ તો સ્મોલ n બરાબર કેટલા થશે? 10 ભાગ્યા 2 એટલે કે સ્મોલ n બરાબર આપણને 5 જોવા મળે છે. હવે 5 કિંમત આમાં મૂકીએ તો આપણને જવાબ મળી જશે. તો શું થશે? 2 5 નો વર્ગ એટલે કે 25 અને 5 ગુણ્યા 1 એટલે કે 6 નો વર્ગ એટલે કે શું થશે? 36 જોવા મળશે. તો 50 ગુણ્યા આપણે કરવાના છે 36. તો શું થશે? 36 ગુણ્યા 5 કરીએ તો 5 6 પંચું 30 જોવા મળે છે. 5 3 15 અને 18. તો અહીંયા આનો જવાબ તમને 1800 જોવા મળશે. તેવી જ રીતે તમે આમાં એપ્લાય કરી શકો છો. કિંમતમાં શું કીધું છે? 2 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા 8 નો ઘન તેવી રીતે 20 ના ઘન બરાબર કેટલા. તો આપણને ખબર છે સ્મોલ n બરાબર શું થશે? 20 ભાગ્યા 2 તો આપણને 10 મળી ગયો. હવે આ 10 આમાં કિંમતમાં મૂકીએ તો શું જોવા મળશે? 2 10 નો ઘન આપણને 100 જોવા મળે છે અને 11 નો ઘન 121 જોવા મળે છે. તો 121 ગુણ્યા 2 કરીએ તો શું થશે? આપણને 242 ના મીંડા 2. તો આ તમને જવાબ જોવા મળે છે. તો હવે આપણે જોઈએ કે એકી સંખ્યાના ઘનનો સરવાળો તો આપણે કઈ રીતે શોધી શકીએ છીએ. તો અહીંયા ક્વેશ્ચનમાં શું કીધું છે કે 1 નો ઘન વત્તા 3 નો ઘન વત્તા 5 નો ઘન તેવી રીતે 9 ના ઘન બરાબર કેટલા. તો આપણે સમજીએ તો સૂત્ર કેવી રીતે બનાવી શકીએ છીએ? 1 નો ઘન હશે પ્લસ 3 નો ઘન પ્લસ 5 નો ઘન તેવી રીતે જો n નો ઘન હશે તો શું કરવાનું કે સ્મોલ n બરાબર શું થશે? કેપિટલ N પ્લસ 1 ભાગ્યા 2 અને સૂત્રમાં શું કરીશું? n² 2n² માઇનસ 1. આનું સૂત્ર જોવા મળશે. તો અહીંયા સ્મોલ n શોધીએ તો કેટલો થશે? 9 વત્તા 1 ભાગ્યા 2. તો n બરાબર આપણને 5 જોવા મળે છે અને 5 ની કિંમત આમાં એડ કરીશું એટલે કે જવાબ મળી જશે. તો શું થશે? 5 નો વર્ગ 25 2 ગુણ્યા n² એટલે કે શું થશે? 25 ગુણ્યા 2 50 ગુણ્યા 1 એટલે કે માઇનસ 1 એટલે કે 49 એટલે કે આનો ગુણાકાર કરીએ 49 ગુણ્યા 25 તો 0 9 દુ 18 4 દુ 8 1 9 9 પંચું 45 5 ચોક 20 ને 4 24 એટલે કે 5 2 એટલે કે આનો જવાબ 12 25 આપણને જોવા મળે છે. તેવી જ રીતે આપણે આમાં એપ્લાય કરીએ તો સ્મોલ n કેટલા થશે? 19 વત્તા 1 ભાગ્યા 2 એટલે કે આપણને 10 જોવા મળે છે. હવે સૂત્ર શું છે? n² 2n² માઇનસ 1. તો 10 કિંમત મૂકીએ તો 100. હવે n² એટલે કે 100 ગુણ્યા 2 એટલે કે 200 માઇનસ 1 એટલે કે 100 ગુણ્યા 199 એટલે કે આનો જવાબ તમને આ જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.